નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 9 વિદેશ વેપાર કરી રહ્યા છીએ, બરોબર? જેમાં આપણે વિદેશ વેપાર માટેના કારણો જોયા. હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણો એ છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આ જે તફાવત છે એ તમને એક્ઝામમાં 5 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછવામાં આવે છે, બરોબર? મોટા ભાગે તો 5 માર્કમાં જ પૂછવામાં આવે છે, પણ ઘણી વખત 3 માર્કમાં પણ પૂછાઈ શકે. અને આઈએમપી ક્વેશ્ચન છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. અહીંયા આપણને તફાવતના મુદ્દા, આંતરિક વેપાર અને વિદેશ વેપાર એવી 3 કોલમ આપેલી છે. પહેલો મુદ્દો છે કદ. આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત રહે છે. આંતરિક વેપાર છે એ શું થાય છે તો કે દેશની અંદર જ થતો હોવાથી એનું જે ક્ષેત્ર છે એ શું છે તો એક સીમિત, એક સીમા સુધીનું એ સીમિત છે, બરાબર? તો એનું જે કદ છે એ કેવું હોય છે? મર્યાદિત. જ્યારે વિદેશ વેપારમાં વસ્તુઓ કે સેવાઓને વિશ્વવ્યાપી બજાર મળતું હોવાથી તેનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. આંતરિક વેપારનું કદ મર્યાદિત અને વિદેશ વેપારનું કદ છે એ મોટું. નેક્સ્ટ છે ચલણ અને ચૂકવણીની રીત. એક જ દેશમાં એક પ્રકારનું ચલણ પ્રવર્તતું હોવાથી આંતરિક વેપારમાં વિનિમય દર નીતિ કે અંકુશ નીતિના પ્રશ્ન ઊભા થતા નથી. હવે દેશની અંદર જ બધી પ્રવૃત્તિઓ જે થતી હોય ખરીદ વેચાણની, તો એમાં કોઈ વિનિમયની ચૂકવણીઓની ખરીદ જે લેવડ દેવડની છે તો એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઊભા ન થાય, કેમ કે ચલણ છે એ કેવું હોય? સરખું જ હોય. એટલે એમાં ચલણને એક ચલણમાંથી બીજા ચલણમાં રૂપાંતર કરવાના એવા કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. દેશનો આંતરિક વેપાર એક જ ચલણના માધ્યમથી ચાલે છે, તેથી લેવડ દેવડની સરળતા રહે છે. એટલે આમાં ચલણ કે ચૂકવણીમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઊભા થતા નથી, કેમ કે એક જ પ્રકારનું ચલણ હોય છે આખા દેશમાં, એટલા માટે. જ્યારે વિદેશ વેપારમાં શું પ્રોબ્લેમ થાય તો કે દરેક દેશના ચલણ છે એ જુદા જુદા હોય. તો તમે જ્યારે પણ કોઈ પણ દેશની સાથે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરો તો આપણે એ દેશના ચલણ મુજબ ચૂકવણી અથવા તો જ્યારે આપણે આયાત કરીએ છીએ તો એ દેશ પ્રમાણેની આપણને આવક પ્રાપ્ત થાય છે. તો અહીંયા ચલણ છે તો એ જે વિદેશી હુંડિયામણ હોય એને એકબીજામાં કન્વર્ટ કરવાના પ્રશ્ન છે એ ઊભા થાય. જુદા જુદા દેશમાં અલગ અલગ ચલણ હોવાથી જુદા જુદા દેશો વિનિમય દર માટે જુદી જુદી નીતિ અપનાવે છે. એટલે એક ચલણને બીજા ચલણમાં રૂપાંતર કરવા માટેનો જે વિનિમય દર છે તો એ દરેક દેશ છે એ કેવો હોય? જુદો જુદો એ વિનિમય દરની નીતિ અપનાવે. તેની અસરો વિદેશ વેપાર પર પડે છે. જુદા જુદા દેશોના ચલણની આંતરિક ખરીદ શક્તિ, ચલણ બહાર પાડવાની પદ્ધતિ વગેરે અલગ અલગ હોય છે. દરેક દેશની ચલણ બહાર પાડવાની પદ્ધતિ છે એ પણ કેવી હોય? અલગ અલગ. વળી આંતરરાષ્ટ્રીય લેવડ દેવડમાં એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતર કરવું પડે છે. મેં તમને એમ કીધું કે જ્યારે કોઈ બે દેશો એકબીજા સાથે લેવડ દેવડની પ્રક્રિયા કરે તો એ બે દેશોને એકબીજાના ચલણમાં રૂપાંતર કરવું પડે છે. તેથી જુદા જુદા ચલણો વચ્ચેના વિનિમય દર નક્કી કરવાના રહે છે. પરિણામે વેપારની પ્રક્રિયા જટિલ બને છે. હવે એમાં શું થાય કે જે પણ કાંઈ સંસ્થા, વેપારી, કંપની કે વ્યક્તિ હોય તો એને ચૂકવણી કરવા માટે શું કરવું પડે તો કે ચલણનું રૂપાંતર કરવું પડે. તો આ જે પ્રોસેસ છે એ થોડીક લાંબી થઈ જાય, એટલે એ જટિલ પ્રક્રિયા છે એ થાય. ત્રીજું છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ. આંતરિક વેપારમાં એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા હોવાથી વેપાર વિનિમય સરળતાથી થઈ શકે છે. હવે દેશની અંદર આપણા દેશમાં કઈ ભાષા છે એ ચાલે છે, આપણા દેશની સંસ્કૃતિ શું છે, કયા સમાજમાં કયા પ્રકારની વસ્તુઓ છે એ વધુ ઉપયોગમાં લેવાય છે, તો આ બધી બાબતોથી કોઈ પણ વેપારી છે એ માહિતગાર હોય છે. એટલે અહીંયા વેપાર કરવો સરળ બને છે, કેમ કે ભાષા, સંસ્કૃતિ, સમાજ બધું કેવું હોય છે? સરખું હોય છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની ભાષા અલગ હોય, દરેક દેશની સંસ્કૃતિ અલગ હોય, દરેક દેશના સમાજના લોકો અલગ હોય, તો વગેરે અલગ અલગ હોવાના કારણે કોઈની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. ચોથું છે વાહન વ્યવહાર ખર્ચ. આંતરિક વેપારમાં વેપારની સીમા સીમિત હોવાથી વાહન વ્યવહાર ખર્ચ નીચું રહે છે. વાહન વ્યવહાર ખર્ચ તો થાય જ, પરંતુ સીમા છે એ એક સીમિત હોય, નાનું એરિયા હોય, જેના કારણે
જે ખર્ચ છે વાહન વ્યવહાર ખર્ચ એ કેવો રહે છે? નીચો રહે છે. આંતરિક વેપારમાં વેરા ઓછા ભરવાના હોય છે. જે ટેક્સ ભરવાના હોય વાહન વ્યવહારના, જે રોડ પરના જે ટેક્સ હોય એ ભરવાના હોય એ પણ કેવા હોય છે? ઓછા. તેથી માલની હેરફેર સરળ બને છે અને ખર્ચ ઓછો થાય છે. જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશો સાથે વેપાર પ્રવૃત્તિ કરવાની હોવાથી વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. કેમ કે અહીંયા છે એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેના કેટલા બધા ટેક્સ ભરવા પડે છે, પરવાનગીઓ લેવી પડે છે, વાહન વ્યવહાર ખર્ચ મોંઘો થઈ જાય. તો આ બધી બાબતોને કારણે ખર્ચ છે એ ઊંચો થાય છે. વિદેશ વેપારમાં સરકારી નિયંત્રણોને કારણે દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવા પડે છે. દરેક દેશને, આપણે ભારતમાંથી વસ્તુ બહાર મોકલાવીએ તો આપણા દેશમાં પણ એ વસ્તુના અવર જવર માટેનો ટેક્સ ભરવાનો, સામે પક્ષે જે દેશમાં ભરતા હોય એ દેશનો પણ ટેક્સ ભરવાનો. તો એટલા માટે સીમા પાર કરવા માટે થઈ ઘણા બધા પ્રકારના ટેક્સ ભરવા પડે છે. તેથી માલની હેરફેરનો ખર્ચ વધી જાય છે. પછી છે હરીફાઈ. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી સમાન હોવાને કારણે વધુ પડતી હરીફાઈ જોવા મળતી નથી. હવે આંતરિક વેપાર છે એમાં શું થાય કે ઉત્પાદનના સાધનો છે, ટેકનોલોજી છે, આ બધુંય મોટાભાગે કેવું હોય? સરખું હોય. તો જેથી કરીને હરીફાઈ એટલા બધા પ્રમાણમાં હરીફાઈ છે એ જોવા મળે નહીં. કેમ કે દરેક વ્યક્તિઓ છે એ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે કે જે વસ્તુઓ છે એ એકબીજાના રંગ, રૂપ, કદ, આકાર, ગુણધર્મ વગેરેની બાબતે એક યા બીજી રીતે સમાનતા ધરાવતી હોય છે. એટલા માટે હરીફાઈનું તત્વ હોય તો છે જ, પણ ઓછું હોય છે. જ્યારે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે હરીફાઈ કરે છે. હવે જ્યારે વિદેશ વેપારમાં શું થાય કે દરેક ઉત્પાદક, હવે આપણા જેવા જે વસ્તુઓ છે એવી જ વસ્તુઓ જો બીજા દેશના પોતા મળતી હોય તો એ બીજા દેશમાંથી શું કામ ખરીદી કરશે? બરોબર. તો અહીંયા જે ખરીદી કરવાનું કારણ શું છે? તો કે વસ્તુ વિભિન્નતા અને વિશિષ્ટીકરણ. આ એક મુખ્ય કારણ છે કે એક દેશ છે એ બીજા દેશ પાસેથી વસ્તુની એના વિશિષ્ટીકરણનો લાભ લેવા માટે થઈને આયાત નિકાસની પ્રક્રિયા છે એ કરતા હોય છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો વસ્તુનું બજાર મેળવવા હરીફાઈ કરે છે. હવે આપણા ભારત દેશને જ્યારે અમેરિકામાં વસ્તુનું વેચાણ કરવું હોય તો એને શું કરવું પડે? તો કે ત્યાંના જે વેપારીઓ ઉત્પાદકો છે એના કરતાં કંઈક અલગ પ્રકારની વસ્તુઓ બનાવવી પડે અને એ પોતાનું એક બજાર ઊભું કરવા માટે થઈ અને એ શું કરશે? તો કે ઘણા બધા હરીફાઈના સાધનોનો ઉપયોગ કરશે અને હરીફાઈનું તત્વ છે એ વધી. તો દરેક વેપારી અને ઉત્પાદક પોતાની વસ્તુને માર્કેટમાં ટકાવવા માટે થઈ હરીફાઈ છે એ વિદેશ વેપારમાં વધુ જોવા મળે છે. પછી છે ગ્રાહકનો સંતોષ. આંતરિક વેપારમાં સમાજ, શિક્ષણ, સજાગતા, મૂલ્યો, પસંદગીઓ, સહનશીલતા વગેરેના ધોરણો લગભગ સમાન હોવાને કારણે વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. હવે આપણા દેશના જે વેપારીઓ છે તો આપણા દેશની ભાષા, સંસ્કૃતિ અને સમાજથી એ પૂરેપૂરા વાકેફ હોય છે. એને બધા જ પ્રકારની વસ્તુઓનું જ્ઞાન હોય છે. જેથી કરી એને ગ્રાહકના કયા પ્રકારના ટેસ્ટ છે, ગ્રાહકને કઈ પ્રકારની વસ્તુઓ જોઈ છે, તો એ બધી જ બાબતોનો એને સહેલાઈથી એને અંદાજ હોય છે. જેથી કરીને એને વેપાર કરવાની મજા આવે. તો ગ્રાહકનો સંતોષ મળે એ પ્રમાણેનું એને બધી પ્રકારની વસ્તુઓનું જ્ઞાન આંતરિક વેપારમાં હોય છે. જ્યારે વિદેશ વેપારમાં શું થાય? તો કે દરેક દેશના લોકો, સમાજ, ભાષા, સંસ્કૃતિ અલગ અલગ હોય છે અને એ લોકોને કયા પ્રકારની વસ્તુઓ છે એ વધારે સંતોષ આપશે તો એ પ્રકારનું એને જ્ઞાન પૂરેપૂરું હોતું નથી. તો એના માટે એને પહેલાં માહિતી મેળવવી પડે છે. વિદેશ વેપારમાં દરેક આવી બાબતોમાં મોટો તફાવત જોવા મળે છે. તેથી ગ્રાહકના વર્તનની આગાહી સહેલાઈથી થઈ શકતી નથી. ગ્રાહકને કઈ પ્રકારની વસ્તુઓ ગમશે એ સહેલાઈથી વિદેશ વેપારમાં જાણી શકાતું નથી. અને છેલ્લો પોઈન્ટ છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા. આંતરિક વેપારમાં ખરીદનાર અને વેચનારને એક જ બંધારણ અને સમાન કાયદાઓ લાગુ પડે છે. કેમ કે આંતરિક વેપાર હોય તો ખરીદનાર અને વેચનાર બંનેને એક જ સરખા કાયદાઓ લાગુ પડે. તેથી કોઈ સહેલાઈથી વેપાર કરી શકે છે.
તેથી તેઓ સહેલાઈથી વેપાર કરી શકે છે અને બધી જ વહીવટી પ્રક્રિયાઓનું, બધી જ કાયદાકીય વ્યવસ્થાઓનું પૂરેપૂરું જ્ઞાન હોય છે, જેથી કરીને સહેલાઈથી એ લોકોને વેપાર પ્રક્રિયા છે એ થઈ શકે છે. જ્યારે વિદેશ વેપારમાં શું થાય તો કે દરેક દેશની જે વહીવટી કામગીરી હોય, કાયદા હોય એ અલગ અલગ હોય. તો આ બધી બાબતોનું દરેક વેપારીઓએ ધ્યાન રાખવું પડે છે. વિદેશ વેપારમાં દરેક દેશના વેરા, કાયદા, પરવાના પદ્ધતિ અલગ અલગ હોવાને કારણે જાણ્યા વગર વેપાર કરવાનું મુશ્કેલ બને છે. તો એમાં પહેલાં એ બધા કાયદા કાનૂન જાણવા પડે છે અને પછી વેપારી પ્રવૃત્તિ છે એ થઈ શકે છે. તો આ થયો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. જ્યારે પણ તમે આ તફાવત લખતા હોય ત્યારે તફાવતના મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. મુદ્દા લખ્યા વગર તફાવત લખવાનો નથી, તો તમારા માર્ક્સ છે એ કટ થશે. મુદ્દા યાદ રાખવાના છે અને મુદ્દા પરથી જ પછી એના જે આંતરિક વેપાર અને વિદેશ વેપારના જે વાક્યો છે એ લખવાના છે. એટલે પહેલાં તફાવતના મુદ્દાનો કોલમ આવશે, પછી આંતરિક વેપાર અને વિદેશ વેપાર. તો આ ખાસ યાદ રાખ.